કેમ છો ગુજરાતી મિત્રો? હું છું તમારો જોશી કિશોર ને તમે દેખી રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ કિશોર જોશી વ્લોગ. હા, તો આગળનું તો હું તમને પછી કહીશ, પહેલાં જે તાજેતરનું હોય એ તમને બતાવી દઉં. કારણ કે હોળીના દિવસે જ, કાલે ધૂળેટી હતી, ધૂળેટીના દિવસે કેટલું બધું ખરાબ કરી દીધું છે. એના બીજા દિવસે સવારે અમે આવી ગયા, એટલે આજનો દિવસ. તમે દેખ્યું જ હશે, બહુ એટલે બહુ સાવ કાદવ ને પાવડર ને ઘણું બધું બહુ જ ગંધાતું કરી નાખ્યું છે. કારણ કે જે ધૂળેટીનો તહેવાર રહે છે ને, એ આમ તો સારું પણ કહેવાય, આમ તો સારું ન પણ કહેવાય. કારણ કે અમારા ગામમાં જે થાય ને, ઊંઝા ગામમાં, એ બહુ જ એટલે કે ખરાબ, બહુ જ ખરાબ ધૂળેટી થાય છે. કારણ કે ધોળો પાવડર, પછી અનેક પ્રકારના ખોટા કેમિકલ, આનાથી ખોટી ધૂળેટી રમી રહ્યા છે બધા લોકો. પણ આપણે શું કરી કહીએ હવે, આપણાથી તો કંઈ થાય ના. તો બાકીનું તો હું હવે તમને આગળ જતાં બધું કહીશ. હા, તો કઈ દુકાનની આગળ જે પણ પાવડર ને એ બધું બગડ્યું હતું ને, એ બધું આપણા માણસે સાફ કરી નાખ્યું. તો હવે આપણે આરટીજીએસ અને ટેપ અને ચોપડી લઈને જઈશું માપ લેવા. તો પહેલાં જઈશું બેંકમાં અને પછી જઈશું માપ લેવા. હા, તો ફ્રેન્ડ આપણે માપ લઈને આવ્યા પછી તરત દુકાનનું જે કામ હતું, પીઓપીની સીટો અને સેક્શન બધું ભરાવવાનું હતું, એ તરત જ રિક્ષા બોલાવીને આ ભાઈ સીટો ભરવાનું ચાલુ કરી દીધું. હા, તો તમને સવારે મેં બતાડ્યું હતું કે અમારી દુકાનના આગળ બહુ જ ખરાબ ધૂળેટીના દિવસે બહુ જ કચરો કરી દીધો હતો, પાવડરના ગઠ્ઠા ને એવું બધું. સાફ સફાઈ કરવાવાળા આવ્યા હતા, પણ બરોબર કે સાફ કર્યું નથી. તો ગાઈસ, આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? મળીએ કાલના એક નવા વ્લોગમાં. આજના માટે આટલું જ. બાય.